રાજુલા લોહાણા સમાજ દ્વારા લોહાણા સમાજની વાડીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં લગભગ 80 જેટલી બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના ડોક્ટરના સહયોગથી બ્લડ એકત્ર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સર્વ સમાજના લોકો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો। રાજુલા સમગ્ર લોહાણા સમાજ તથા લોહાણા સમાજ યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવેલ જલારામ સેવા મંડળ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। ઉનાળાની ગરમીમાં બ્લડની અછત ન થાય તેવા આશયથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો। આજરોજ રાજુલા ખાતે લોહાણા સમાજ દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ એક એવી વસ્તુ છે કે જે કોપી નથી કરી શકાતું કે એમને ડુપ્લિકેટ બનતું નથી। તો લોહીની અછત હાલ ઉનાળાનો સમય હોય તો ખૂબ લોહીની અછત હતી, ત્યારે આ સમાજ દ્વારા જે કેમ્પ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ખૂબ સારી વાત કહેવાય।